નર્મદામાં પરીક્ષા થવાની છે ધારાસભ્ય ચૈતર વસાવાની અને સાંસદ મનસુખ વસાવાની, કેમ કે આ બંને નેતાઓ અવારનવાર નિવેદનો આપતા હોય છે, પરંતુ હવે ભાજપે નર્મદાના જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા છે, તેની આ વાત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવાના જે પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે તે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જતા હોય છે, કેમ કે આ બંને નેતાઓ એકબીજાના સામે પણ નિવેદન આપતા હોય છે અને આ બંને નેતાઓ તેમની પાર્ટીને લઈને પણ નિવેદન આપતા હોય છે। સાંસદ મનસુખ વસાવાએ પણ વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે નિયમો બનાવ્યા છે તેને લઈને નારાજગી દર્શાવી હતી કે 60 વર્ષ જેના થયા હોય, જે 3 વખત ચૂંટણી લડ્યા હોય અને પરિવારવાદ હોય, આ મામલો ભાજપ છે તેમને નડશે તેવી તેમણે વાત કરી હતી। અને આજે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના દરેક ઉમેદવારો અને આજ નર્મદા જિલ્લાના 6 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। તેમાં અગ્નિ પરીક્ષા થવાની છે ધારાસભ્ય ચૈતર વસાવાની, કેમ કે ડેડિયાપાડા હોય, સાગબારા તાલુકો હોય કે અન્ય તાલુકા હોય, આમ નર્મદા જિલ્લા પંચાયત હોય, આ દરેક મામલે ધારાસભ્ય ચૈતર વસાવા પણ એક લાંબા સમયથી આમ આદમી પાર્ટી છે તેની મજબૂતાઈ વધે તે માટે તે સતત પ્રયાસો કરી રહ્યા છે। અને ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ અવારનવાર નિવેદન આપતા હોય છે કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે તેમના કારનામાને લઈને દરેકે ખુલ્લે આમ બોલવું જોઈએ, પરંતુ કોઈ બોલતું નથી અને તે એકલા જ બોલે છે। આમ હવે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય અને નગરપાલિકાના પણ હવે જે ઉમેદવાર જાહેર થશે તેમાં અગ્નિ પરીક્ષા થવાની છે આ બંને નેતાઓની, કેમ કે ચૈતર વસાવા છે તે તેમના મત વિસ્તાર નહીં પરંતુ જિલ્લા અને જિલ્લા બહાર પણ આમ આદમી પાર્ટી છે તેમનો તે સતત પ્રચાર કરતા હોય છે। અને સાંસદ મનસુખ વસાવા પણ નર્મદાને લઈને અનેક વખત નિવેદન આપતા હોય છે। આ બંને નેતાઓ પર હવે તેમની પાર્ટીને લઈને દબાણ હશે, કેમ કે તેમના જે ઉમેદવારો જાહેર થયા છે અને આમ આદમી પાર્ટીના પણ જે ઉમેદવાર જાહેર થયા છે તેમને જીતાડવાની બંને નેતાઓ છે તેમના પર જવાબદારી વધી જાય। જોઈએ હવે કયા નેતાઓનું કેવી મજબૂતાઈ સામે આવે છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે સીધી લડત છે તેમાં કઈ પાર્ટીના જે ઉમેદવારો છે તે જીતે છે અને મનસુખ વસાવાનું કદ વધે છે કે પછી ચૈતર વસાવાનું કદ વધે છે તે આવનારો સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।